નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે શું ખભાના લિગામેન્ટની ઈજા એટલે કે રોટેટર કફ ટેર પછી સર્જરી કરાવી ફરજિયાત છે? તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. રોટેટર કફ વિશે તો તમને લગભગ બધાને જ ખબર હશે અને આપણે આની પહેલાં પણ ઘણા વિડીયો બનાવેલા છે કે રોટેટર કફ એટલે ખભામાં જોવા મળતો 4 સ્નાયુઓનો સમૂહ. ઘણી વખત ઉંમરના લીધે, ઊંચાઈએથી પડી જવાથી, વાહન અકસ્માત દરમિયાન જો આ સ્નાયુઓ તૂટી જાય તો તેના લીધે દર્દીને ખભામાં દુખાવો થાય છે અને ખભો ઊંચો નીચો કરવામાં તકલીફ પડતી હોય છે. તેમજ ઘણી વખત રાતે પણ દુખાવો થતો હોય છે. હવે જ્યારે દર્દીને આ પ્રકારે ખભામાં દુખાવો થતો હોય અને જો તેનું નિદાન રોટેટર કફ ટેર તરીકે થયેલું હોય અને જ્યારે આવા દર્દીઓ ઓપીડીમાં આવે છે ત્યારે સૌપ્રથમ તેમનો પ્રશ્ન એ જ હોય છે કે સાહેબ આમાં ઓપરેશનની તો જરૂર નથી ને? તો આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે આ દર્દીઓને 3 ભાગમાં વહેંચીએ છીએ. પ્રથમ દર્દીઓ કે જેને ફૂલ થિકનેસ ટેર એટલે કે આ સ્નાયુઓ કમ્પ્લીટલી તૂટી ગયા હોય એટલે કે આખા જ તૂટી ગયેલા હોય એવા દર્દીઓ. બીજા દર્દીઓ કે જેને સ્નાયુઓ તૂટેલા નથી પરંતુ સાદી ભાષામાં કહીએ તો સ્નાયુઓ ખેંચાણા છે અને તેમાં સોજો જ છે. અને ત્રીજા એવા દર્દીઓ કે જેને સ્નાયુઓમાં ખાલી સોજો પણ નથી અને સ્નાયુઓ સંપૂર્ણ તૂટી પણ નથી ગયેલા એટલે કે પાર્શિયલ ટેર થયેલું છે. તો એક પછી એક આપણે આવા બધા દર્દીઓ વિશે વાત કરીએ. સૌપ્રથમ આપણે એવા દર્દીઓ વિશે વાત કરીએ કે જેને સ્નાયુઓ સંપૂર્ણ તૂટી ગયેલા છે, જે ફૂલ થિકનેસ રોટેટર કફ ટેર તરીકે ઓળખાય છે. તેમના એમઆરઆઈમાં પણ લખેલું હોય છે કે કમ્પ્લીટ અથવા તો ફૂલ થિકનેસ ટેર એટલે કે ખભાની ઉપરનો જે સ્નાયુ છે તે સ્નાયુ આખો તૂટી ગયેલો છે અને અંદર ખેંચાઈ ગયેલો છે. તો આવા દર્દીઓને મોટા ભાગે ઓપરેશનની જરૂર પડતી હોય છે, કારણ કે આવા દર્દીઓને સતત દુખાવો થતો હોય છે અને ઘણી વખત દર્દીનો હાથ પણ ઊંચો નીચો થતો હોતો નથી અને તાકાત બિલકુલ કરી શકતા નથી. એટલે કે જે દર્દીઓને ફૂલ થિકનેસ રોટેટર કફ ટેર હોય છે તેવા 100 દર્દીઓમાંથી 95થી 97% દર્દીઓને ઓપરેશનની જરૂર પડતી હોય છે. ઘણા 2 કે 3% દર્દીઓ એવા પણ હોય છે કે જેને ફૂલ થિકનેસ ટેર થયેલું હોવા છતાં પણ જો તેમની તાકાત સારી હોય અને જો તેઓ તેમનો હાથ સંપૂર્ણ ઊંચા નીચો કરી શકતા હોય તો ઘણી વખત આવા દર્દીઓને અમે ઓપરેશનની સલાહ આપ્યા વગર કસરત કરવાનું, થોડી પરેજીઓ રાખવાનું અને કેલ્શિયમ વિટામિનની દવા લેવાની સલાહ આપતા હોઈએ છીએ. પરંતુ આવા દર્દીઓની ટકાવારી 2 કે 3% એટલે કે ઘણી જ ઓછી હોય છે. તો ફૂલ થિકનેસ ટેરવાળા દર્દીઓને મોટા ભાગે ઓપરેશનની જરૂર પડતી હોય છે. હવે બીજા પ્રકારના દર્દીઓ કે જેને સ્નાયુઓ ખાલી ખેંચાણા જ છે એટલે કે સ્નાયુઓમાં સોજો જ છે, સ્નાયુઓ તૂટેલા નથી, જે બીજા શબ્દોમાં રોટેટર કફ ટેન્ડિનોસિસ અથવા તો ટેન્ડિનાઇટિસ કહી શકાય અને તેમના એમઆરઆઈના રિપોર્ટમાં પણ આવું જ લખેલું હોય છે. તો આવા 100% દર્દીઓમાંથી 95થી 97% દર્દીઓ મોટા ભાગે ઓપરેશન વગર એટલે કે દવા, કસરત, શેકથી તેમને રાહત થઈ જતી હોય છે અને જૂજ જ માત્રામાં એટલે કે 1 કે 2% દર્દીઓને જ ઓપરેશનની જરૂર પડતી હોય છે. પરંતુ ઓપરેશનની જરૂર નથી એનો મતલબ એવો નથી કે ઘરે બેસી રહેવાથી અથવા તો ખાલી દવા ખાવાથી જ સારું થઈ જશે. આવા દર્દીઓએ પ્રોપર સુપરવાઇઝ ફિઝિયોથેરાપીની, રેગ્યુલર કેલ્શિયમ વિટામિનની દવાઓની અને ડૉક્ટરના માર્ગદર્શનની સંપૂર્ણ જરૂર રહેતી હોય છે. તો જ આ પ્રકારની તકલીફના અંતે તેઓ 2 કે 3 મહિનાના અંતે સરસ પાછા પહેલાં જેવા થઈ જતા હોય છે. હવે બીજા એટલે કે ત્રીજા પ્રકારના દર્દીઓ કે જેમાં ખાલી ટેન્ડિનોસિસ પણ નથી એટલે કે સ્નાયુઓ ખેંચાણા પણ નથી અને સંપૂર્ણ પણ નથી તૂટી ગયેલા, કે જેમને પાર્શિયલ રોટેટર કફ ટેર તરીકે ગણાવી શકાય, આવા પેશન્ટ વિશે આપણે વાત કરીશું. તેમના એમઆરઆઈના રિપોર્ટમાં પણ પાર્શિયલ રોટેટર કફ ટેર, ઘણી વખત આર્ટિક્યુલર સરફેસ ટેર અથવા તો બર્ઝલ સરફેસ ટેર લખેલું હોય છે અને સ્નાયુઓનું તૂટવાનું માત્રા પણ લેસ ધેન 10 mm એટલે કે 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય છે. આવા દર્દીઓમાં ઘણી વખત તેમની સારવાર ઘણી જ ટ્રિકી હોય છે અથવા તો દર્દીઓ ઘણા સમયથી એટલે કે લાંબા સમયથી હેરાન થતા અમે જોયેલા છે. હવે આ તકલીફના પણ આપણે તેને 2 ભાગમાં વહેંચીએ છીએ. એક કે જે બર્ઝલ સરફેસ
રોટેટર કફ ટેર એટલે કે લિગામેન્ટની ઉપરની સરફેસનું ટેર હોય છે એટલે કે ડેમેજ હોય છે તેવા દર્દીઓ, અને બીજા દર્દીઓ કે જે આર્ટિક્યુલર સરફેસ ટેર એટલે કે લિગામેન્ટની અંદરની સરફેસનું એટલે કે નીચેની બાજુનું જે ટેર હોય છે તેવા દર્દીઓ વિશે આપણે વાત કરીએ. હવે જે દર્દીઓને આર્ટિક્યુલર સાઇડ ટેર એટલે કે પાર્શિયલ આર્ટિક્યુલર સુપ્રાસ્પાઇનેટસ ટેન્ડન એવલ્ઝન, બીજા શબ્દોમાં પાસ્તા લીઝન હોય છે, આવા દર્દીઓને ઘણી વખત તકલીફ પછી જો રેગ્યુલર કસરત, થોડું કેલ્શિયમ વિટામિનની દવાઓ અને વ્યવસ્થિત સાર સંભાળ અને પરેજી રાખવામાં આવે તો આવા 70થી 80% દર્દીઓને ઓપરેશન વગર રાહત થઈ જતી હોય છે. 20 કે 30% દર્દીઓમાં જ 3 અથવા 6 મહિનાના અંતે જો રાહત ન થાય તો ઓપરેશનની જરૂર પડતી હોય છે. હવે બીજા દર્દીઓ કે જે બર્ઝલ સરફેસનું ટેર હોય છે, આવા દર્દીઓમાં સૌથી મહત્ત્વનું એક જે લક્ષણ હોય છે તે પેઇન છે, દુખાવો. અને આ દુખાવો રાત્રિ દરમિયાન ખૂબ જ થતો હોય છે, કારણ કે જ્યારે સ્નાયુઓ ઉપરની સરફેસે તૂટેલા હોય છે ત્યારે તે ઉપરના હાડકાં સાથે તેમનું સતત ઘર્ષણ એટલે કે ફ્રિક્શન થયા રાખે છે. તો આવા દર્દીઓ બર્ઝલ સરફેસ પાર્શિયલ રોટેટર કફ ટેરવાળા દર્દીઓ દુખાવાની ઘણી જ ફરિયાદ કરતા હોય છે, અને આવા દર્દીઓમાં ઘણી વખત 60થી 70% દર્દીઓમાં અમારે ઓપરેશન પણ કરવું પડતું હોય છે, કારણ કે સતત સ્નાયુઓ ઘસાવાથી ઘણી વખત જે પાર્શિયલ સ્નાયુઓ, અડધા તૂટેલા સ્નાયુ હોય છે તે ઘણી વખત આખા તૂટી જતા હોય છે. પરંતુ 30 કે 40% આવા દર્દીઓ પણ આમાં હોય છે કે જે પ્રોપર કસરત કરે, થોડું પેઇન મોડાલિટી એટલે કે અલ્ટ્રાસાઉન્ડ, ટેન્સ, થોડું કેલ્શિયમ વિટામિન અને જો ખભાની જાળવણી કરે તો ઘણી વખત ઓપરેશનમાંથી બચી શકાતું હોય છે. પરંતુ આવા દર્દીઓને આ તકલીફ લાંબા સમય સુધી ચાલે છે. તેમને 60થી 70% દર્દીઓમાં ઘણી વખત ઓપરેશનની પણ જરૂર પડતી હોય છે. તો આ રીતે જ્યારે પણ રોટેટર કફ ટેર થાય ત્યારે સીધું સર્જરીનું જ વિચારવાને બદલે નજીકના ખભાના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક સાધી જો આ રીતે તેમની વ્યવસ્થિત નિદાન અને તકલીફની સારવાર કરવામાં આવે તો ઘણી વખત ઓપરેશનથી બચી પણ શકાતું હોય છે. તો જે પણ દર્દીઓને આ રીતે ખભાનો દુખાવો થતો હોય અને જો તે દુખાવો લિગામેન્ટની એટલે કે ખભાના સ્નાયુની ઈજાના લીધે થતો હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.